મેગી બને હો ઉડે તો જા, બાકી સુલામાં ઘા. પ્લાસ્ટિકની ચમચી એ રોડો ઉપર હે. વાડીની મોજ ગાંડા, વાડીની મોજ. छोटी छोटी बेर से लंबी दाढ़ी तक का सफर बहुत लंबा है यार. तो खबर हुई ट्रैक्टर ना ड्राइवर ने के હું હા ને અહીં કેમ કર ક્લચ કર. જય દ્વારકાધીશ, રામ રામ જુવાનને સ્વાગત છે તમારું આપણા નવા લોગની માલિપા. કેમ છો બધા? એપ કે બધા મજામાં જશું ને ભાઈ? મોજમાં જઈને આપણે લોગ જોતા મોજમાં જોઈ. તો મિત્રો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10:30 જ પાછો આપણે લોગ ચાલુ કર્યો છે. તો મિત્રો અત્યારે લોગ ચાલુ કરવાનું કારણ કે અત્યારે હું અને એસડી આપણે એસડીની વાડીએ બંને બેઠા છીએ. રામ રામ જુવાન. બેઠા અમને બેયને ભૂખ લાગી હતી. અત્યારે હે ને અમે જો મેગી બનાવીએ છીએ. મેગી ક્યાં બનાવીએ છીએ તો કે ખેતરની વચ્ચો વચ બેયને નહોતી લાગી વાત ખોટી સમજી ગયા. આમ જો મસ્ત મજાની મેગી તૈયાર થાય છે. ખેતરની વચ્ચો તાપ કર્યો છે અને મેગી બને છે અત્યારે જોઈ લ્યો. મને છેલ્લે ખબર પડે હવે મારા એ તો છે આમ કરો એમાં કઈ ઘટે જ નહીં એસડી ભાઈ. બને પછી જોવાનું છે એ જોયેલા જ હોય ને. ક્યાં હતું આમ જો આને તાપ કરતા નથી આવડતું. આમ જો આ મિત્રો હતા હું કેવો આવેલો છે તમે ખબર. આમ જો આમ હાલે હરખું રાખ હાંઠ્યું. ઘટતું કાંઈ નથી મિત્રો, ખાલી એક બની જાય ને એ જ ઘટે, બાકી બધું ઘરનું આજુબાજુ છે. હાંઠિયું તો કાંઈ મળી જાય. થારી એક નથી એ એસડી પેન માથે રાખીને આપણે ખાઈ લેવું ગમે રાખીને ખા. બાકી મેગી બને હો ઉડે તો જા, બાકી સુલામાં ઘા શેનો તારો અને કા મેગી ખાઈ નો અને કા ટોપડી નો થાય. ટોપડી નો ને મેગીમાં આડા હું થાવું ન સમજી ગયો. તો ચાલો બનાવી લઈએ ને હે પછી મળીએ. તા એક તો હવા હતા અને બીજાની દુકાન ખોલાવી મેગી લઈ આવી. ની મેગી ધોરાઈ જાય દઈસા શું થાય? તો બીજી લઈ આવશું કોકને ખોલાવીને. દુકાન ઘડીએ ખોલાવી ને આપણે એટલે ખોલાવીએ પડે ભાઈ. હાલો મિત્રો વ્લોગમાં રહેવું તા મેગી બરી જાય ફટાફટ છે ને બનાવી લઈએ. પ્લાસ્ટિકની ચમચી એ રોડો ઉપર હે. વાડીની મોજ ગાંડા, વાડીની મોજ વાત હાસી. વાડી આવું જ જોવા મળે. ઓલી સમસી તો કે મળીને પ્લાસ્ટિકની છે ને હવે હાંસી ભૂતને પીપરા જ જડે હાથીઓ થોડીક ઉપાડી આવ્યા અને આ બધા પાણા ગોઈતા હે માંડ્યા છીએ ખેતર વૈસારે. આપણે એકચ્યુઅલીમાં ઓયરીની સુવિધા હતી પણ જયેશભાઈને ફાવી નહીં કે આપણે પટમાં જ કરવાના. એ પટમાં વર્ગી ગયા છીએ. કોઈના ભરબર હરગે રાભાને પકડ્યો તો તમારે થાય કરી લેજો. અરે વાહ સાંભળ્યું ને ભાઈ, થાય કરી લેજો. બાકી મેગી તો બનશે. હા મેગી બનશે. મેગી ગમે એના ભરે ભરશે તમ તારે, પણ તમે થાય કરી લેજો. ભલે ને એ તો પાણી બળતું થાય. પાણી બળતું એ મારો હાથ બરી જાય. તારો હાથ ભલે બરી જાય, બાકી મેગી બનાવીને મૂકવાના. ઘર ભેગી નું થાને ઘર ભેગી માથામાં મેગી બગડવી ન જોઈએ. તું નાખ કે ગમે એ કઈ. તો મેગી બેગી આપણી ખાવાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. તો અત્યારે પછી અમે બેઠા છીએ. મને ભાઈ ખાઈને હારો તો વાડ્યો આમાં આવે બીજી વાત નહીં આવે. એમાં મેગી અમે બે છે આપતી ગયા. છોકરા કે ખાતું નથી એવું બધું વયસમાંથી શું કહેવાય સમસીનો ઘા કરી બેસી ગયો. મારે તો ભાઈ જરાક ખાવી દે. આપણે ફૂલ છીએ. 7 વાગ્યામાં ખાઈને આવી ગયા હતા. અત્યારે 12 થયા. ભૂખ તો લાગે ને એટલે આપણે જરાક ખાવી દે. કમ્પ્લીટ થઈ ગઈ છે તો બેઠા કરી. બીજો દિવસ થઈ ગયો. બીજા દિવસને અત્યારે બપોર થઈ ગયા છે. વાગવામાં અત્યારે 12:30 થઈ ગયા છે. 12:30 જ પાછો આપણે લોક ચાલુ કર્યો હે. તો હેતવીને હે ને અત્યારમાં આપણે એને જો કામે વરગાડી દીધી છે. ધંધો કરો ધંધો જોઈ સમજો. સવારમાં કામે હો. હું બનાવી જો આવડે શીખવાડે એટલે આવડે. જોઈ લે જો શીખવાડું કાંઈ આવડતું નથી. ખાતા આવડે સમજો. સારું બનવું જોઈએ. મેં હજી ખાધું નથી, બાકી છે. બીજી વાર ખાવાનું હજી બાકી છે. સારું બનવું જોઈએ. આ ગાંડી ડાઈને સલાહ દઈએ વધી જાહે. તારામાં કટે. આ ટમાટા જોઈ લે કટે થઈ જાય. જોઈ લે જો આમ જો કાંઈ આવડે તને? હા તો આ ટમાટા જ અહીંયા પડ્યા
છેટી લેજો તો એક મને ઉઈટું તો પસંદ નહીં આવે છેટી લે એટલે જ કહું છું ટમેટાનું શાક છે એ હો તો દાંત કાઢવા નાખ ના આવે અરે બાપા આમાં 12મું પાસ કેમ થાય થઈ ગયું ને આમાં કોઈ દી છોકરા સાઈઝ ભેગા ન થાય જોઈ લે બનાવે આમ જોઈ લે આ બરી ગયા ટમેટા બરી ગયા ટમેટા બરાબર છે તમને બારેલા જ ખાવાનું અરે આ ભૂંગરા પડ્યા રહ્યા અહીંયા બસ ટમેટા ભેગા ભૂંગરા હોય કે નાખ દે ભેગા ભૂંગરા ટમેટાનું શાક બનાવ ઓદા અરે બાપા હું તો કેવું શાક બનાવશે આ થારી જવડી આ ટાકવાની છે અરે બાપા કાંઈ ખબર પડે અત્યારે આપણે આવી ગયા હતા ગામની પોસ્ટ કારણ કે અહીંયા આપણે છે ને થોડુંક કામ હતું તો પોસ્ટ આવી ગયા છીએ તો કામ છે ને પતાવી લઈએ પણ એણપુર આપણે કરવાના તો કમ્પ્લીટ થઈ ગયા છે હુયા પાછા અહીંયા છોડાઈ દીધા આજે આપણે ટ્રેક્ટર લઈને જ ગયા હતા પાછા તો અત્યારે ટ્રેક્ટરમાં ને આપણે જો દાંતી જોડી લીધી છે કારણ કે ઓલી વાડી આપણે છે ને ખરી કરવા જવાની છે એ વાડીએ દાંતી પહેલાં મારી દેવું ને પછી માટની એટલે બે દીમાં કાઢવું છે તો ખરી કરી આવીએ અમે કાલ કાઢીએ કે પ્રમદી કાઢીએ તો અત્યારે ખરી કરી આવીએ અને હજી એસટીની તુવેર ભરવાનું પણ ચાલુ છે એટલે થોડી જાય જેલ આપણે એને કરાવશું તો પહેલાં છે ને આપણે ઓલી વાડીએ જઈએ ડાયરેક્ટ તો મિત્રો એસડીની વાડી આપણે પહોંચી ગયા છીએ અને જો અત્યારે તુવેર ભરવાનું બધું કામકાજ ચાલુ છે હજી અહીં બાચકા ભર્યા છે અને ટોલી કંઈક પહેરી છે અને એસડી ખુદ અહીંયા ઉપસ્થિત છે શું છે ભાઈ બસ જો આ બાસકાઓ ચડાવવાના હે યાદે પુકારવાનું છે બધું તો તમારા એ બધી આમ ભરાઈ જાય છૂટી પછી બાસકા ચડાવવાના કાવડિયા સાબિત લેવા મિત્રો અને છાપવાના જ હોય ને હવે આઈફોનના વારવા દો ઓહો રિકવર તો કરવા હે દાઢી કરવાની બાકી છે કાં હજી થઈ ગઈ પાછી હાવ બાકી છે ને કરવાની હાવ થોડી કરવાની થઈ નથી આમાં દાઢી એ બાપા હાવ એટલી ઈ તો લાંબી તો શેપ નથી લાગતો એટલાય શેપ તો નથી છે આ વેસાય ને પછી શેપ લાગશે શેપ તો છે જ ઓલરેડી એટલે પણ હું દાઢી જવી રાખું ભાઈ છોટી છોટી બે છે લંબી દાઢી તક્કા સફર બહુ લંબા है यार ગિરનારમાં જઈ ગયા હોય તો કહેજો મૂકવાનું છે તમતારે छोटी से बड़ी का बहुत बड़ा है बहुत बड़ी બસ बात બસ બોલતા શીખી જા પેલા પછી હિન્દી બોલજે તો ભાઈ પાછા આપણે આપણા ખેતરમાં આવી ગયા છીએ જો આપણે આ ભરેથી લઈ અને આ ભર સુધી છે ને ફરી કરવાની છે ફરતો આટો કરી લઈએ અને શેઠે ને બધે મારવાનું છે ભરની આયરું પાસે કારણ કે ટ્રેક્ટર રાખવામાં મજા આવે બોરિયા બોરિયા ને એ બધું ફોરવાનું હોય ટ્રેક્ટર આપણે કમ્પ્લીટ કરીને રાખી દીધું છે તો ફટાફટ છે ને હવે ફરી કરી નાખીએ પહેલાં દાંતી મારશું ને પછી માટ મારશું તો પહેલાં છે ને દાંતી મારવા વર્ગી જઈએ આપણે આંખવાની કમ્પ્લીટલી હાલી ગઈ એ જોઈ લો હવે ને આપણે એસડીની વાડીએ જવું કારણ કે છે ને તુવેરના બાચકા ચડાવવાના તો ચડાવી આવીએ એસડીના ને આપણે બાચકા જે ચડાવવાના હતા ને તુવેરના કમ્પ્લીટલી ચડાવી દીધા છે એસડી ભાઈની હાલત થઈ ગઈ હાવ ખરાબ થઈ જાય ને કાલે આખો દી થેસર આવેલું થેસર પતાવીને રાતે અમે જે બેઠા હુવામાં 2 અઢી થઈ ગયા પાછું સવારે મોર્નિંગમાં વહેલો ઉઠી યાદ આવી ગયો ત્યાંથી પાછો આવ્યો પછી પાછો આમાં વહી ગયો અત્યારે હજી એની કન્ડિશનમાં હાલું ફૂલ રોડમાં હજી કાલે બપોર સુધી હાલે આમાં એવું જોઈએ એસડી ભાઈ આવો કોઈક દી અમારા ભેગા એ એમાં એમ જ હોય ભાઈ લાઈફસ્ટાઈલ આપણે બેની હરખી જ છે ઉતારે કાંઈ જાજો ફેર નથી એટલે મને અનુભવ છે કે આ હું થાય એ તો ખબર હોય ટ્રેક્ટરના ડ્રાઈવરને કે હોય અને એમાંય પાછું એવું હોય ને આપણે આમ ઘણી વાર રખડતા આમ રોગ બનાવીએ ઘરે એમ થતું હોય છે કે ભાઈ લાઈફસ્ટાઈલ તો આની છે ને મજા કરે છે ને કોઈક દી અમારી જિંદગી જોઈને જો બહુ મજા આવે અમે એને ભાઈ કામ કરીને મજા કરીએ અને કામ અમારું જોવા તમે હે ને બ્લોગમાં એ તમે કાયદેસર હોય એ રીતનું બતાવ્યું નથી બાકી જેવા તેવાનું કામ જ નથી એવું નથી બંને ટાઈપમાં રહેવાનું એવું નહીં કે આમ યુટ્યુબર છે એટલે આમ અટ્ટા થઈને જ ફરવાનું ફેમસ થઈને જ ફરવાનું એવું નહીં પહેલા આવડવા કરવાનું પહેલા આપણે આવા હતા એ ભૂલવાનું નહીં આપણે તો હજી એવા છીએ બુગરા જો આ રીતના જોઈએ આપણે કોઈ પ્રોફેશનલ નહીં દેખાવાનું આપણી પરિસ્થિતિ કેવી હતી નહીં એ આપણે હંમેશા માટે જાળવી રાખવાની એમ કોકના બંગલા ભાડીનું હંમેશા માટે કહું નટાણે કહી દો આપણે કોકના બંગલા ભાડે આપણા ઝૂંપડા નહીં બારવાના 100%ની વાત આ વસ્તુ હંમેશા યાદ રાખવાની એમાં સાચું આપણે એટલા જાજા હે ને બાચકા ચડાવ્યા હતા આમાંથી અડધો ભાગ આપણે ચડાવેલો હતો બાકીના તો બધું એસડી જ કર્યું હતું
તો આપણે ટ્રેક્ટર રાખતા ને હાલો હું આવું ફટાફટ ને મદદ કરાવું. મારો ભાઈ હેરાન થતો હતો ને એનો દુઃખ મારાથી જોવાતું નહોતું. અરે 100% યાર વિવેક સંચારન અપેક્ષા પંડ્યાને સાંભળીને કેવું આમાં દુઃખમાં આવ્યો કઈ નથી શકતો. આના મિત્રો કઈ છે નહીં ને તો એ ગમના જ ગીત સાંભળે. બોલો જિગ્નેશ કવિરાજ રાખવાનું. આ તું બધું બંધ કરી દેજે, સારું ન લાગે. દાટી મૂછ નો ધણી છો એટલે અમે એનું કીધું કે શોર્ટ બીયર છે લોંગ બીયર તબકા સફર બહુ લંબા છે. હા સમજી ગયો. દાટી મૂછ નો ધણી છો, આ સારું ન લાગે. મોડા માણા બની જાય એટલે ભાઈ હું નખરે ગમ ત્યાં બધું ડાયરા ને એવું બધું સાંભળ્યું એ તો ખબર હે. હું આવ્યો તો એનું ગમ જ ભાઈ હાલે. એનું હાલે છે એમાં ના ને હું બધી ટાઈપના સોંગ સાંભળું. સમજી ગયો. બાકી આ બધું વેચીને કેટલાક રૂપિયા દઈ મને? હે હા પૂરેપૂરા 101 રૂપિયા. એટલે હું ગોર છું 101 રૂપિયા દઈ. 501 ઈ 500 કે ઈ ગોર ને જ દે? 1001 ઈ નહીં 1,01,21,101 એટલા મારે જોતા એક ને તો ગિફ્ટ મારા તરફથી. તો 5 રૂપિયા લઈ જાય. નાખી દીધા, ચેક કરો, ખુશ રહો. એકની આપણી કઈ ટુવેર છે જો કે ટુવેર આવી છે એસટી ભાઈ રૂપિયા સાપશે રૂપિયા બધાને ગામની વાહે સાપશે. ગામે તુવેર નાખી દીધી અને એક બાકી છે હજી. ગામના ભાઈ અડધા વપરાઈ ગયા ટુવેર વેસન હવે આપણે છાપવાના એમ ગયા. પાછા આપણે ઘરે આવી ગયા હતા અને જો પાછો આપણે છે ને માઠ જોડાઈ ગયો છે. હવે છે ને માઠ નાખવા જવાનું છે ને કાલે છે ને આપણે જો બાપુજીના ઘઉં છે ને બધાય ભરાઈ ગયા. જો આમાં તોરાઈ ગયા છે બધાય છે ને ગુણું ઝીણી ઝીણી છે ને બર્તન બધાય ભરી લીધા છે. અડધા વાં પડ્યા છે, અડધા અહીંયા પડ્યા છે. હવે કંઈ ભરી જાય. આપણે ઓમ લીધેલા હતા તો જેની પાસે લીધા હોય ને જ્યારે આપણે ગામમાંથી લીધેલા હતા એટલે એને છે ને આપણે પાછા દેવાના હોય આપણે. તો હવે છે ને એની રીતે જ અહીંયા ભરી જાય. જો બધા કમ્પ્લીટલી ભરાઈ ગયા છે એકદમ, એટલા બધા થયા છે. તો હવે છે ને આપણે માં ઢાંકી આવીએ. હાલો વાડીએ જાય છીએ માઠ હકાવવા અને આજ આપણે ટ્રેક્ટર હકાવશું. જોઈએ હવે આવડે છે કે નહીં. માઠ જોડીને આપણે કમ્પ્લીટ થઈ ગયો છે તો વાડીએ જઈએ છીએ. જેસબી પણ આવે છે તો ટ્રેક્ટર તરીકે મારે રાખવું છે તો દેશું હમણાં ખેતરમાં. તો જઈએ અમે વાડીએ જઈને પછી કન્ટિન્યુ કરીએ. તો ભાઈ હેતુને ને આપણે હવે ટ્રેક્ટર દઈએ છીએ. હવે ડ્રાઇવિંગ સીટ સંભાળો કૃપા કરીને. અને હજી જો કે એટલું આવડતું નથી પણ દઈએ છીએ, ટ્રાય કરીએ. આમ કરતાં કરતાં જ આપણે શીખવાનું હોય, બીવાનું કંઈ હોય નહીં. બીક લાગે આ ચાલો ક્લચ કરો, આ ક્લચ કરો. આને અહીંથી એમ કર, ક્લચ કર. હા પગ આમ લઈ લે. હા હા ધીરે ધીરે ક્લચ મૂક. આવડી જ જઈને આમ લ્યો અહીંથી લઈ લે પગ. હવે પેલા જ્યાંથી પગ લઈ લે નીચે રાખશે. હાલો હમણાં 500 વીઘા જમીન લેવાની પછી ખેતી કરવાની છે. થોડીક જમીન હજી લઈ લેવી છે એટલે એના ખેતી કરવા વળગાડી આપણે. બારમાં નપાસ થાય તો વાંધો ન આવે. તમે એવું કેમ કહી શકો નપાસ જ થાય? નક્કી ન હોય ભાઈ આમાં. તો મિત્રો આપણે ટ્રેક્ટર હકાયું, એક્સપિરિયન્સ કર્યો, ટૂંક સમયમાં આવડી જાય, વાંધો નહીં આવે. મેં ટ્રેક્ટર હકાયું. તો હેતુને પાછું દઈ દીધું હોય આખવા. ડ્રાઇવિંગ કરે છે જો કે આપણે થોડાક દી માં રોકાય એટલે શીખવાડી જ દેવું.
તો કામ પૂર્ણ કરીને ફાઇનલી પછી આપણે ઘરે આવી ગયા છીએ. તો આ વ્લોગને આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો કેવો રહે વિડીયો કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરીને જણાવી દેજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. આ વ્લોગને આપણે અહીંયા પૂરો કરી દઈએ. જય દ્વારકાધીશ. રામ રામ જુવાનને.